ધર્મની દીકરીને પરણીને ડોલા નીકળે ને તો એક રાત એને દિલ્હીના દરબારમાં રાખતો એનો દીવ ઉગે અને કાઢી મેકતા મહારાજ. રંગ ખૂબ જમાવો ઊંઘના જલા આ જાગીર કાદરી ઉડાડશે. બસ કરી જા જાગીર કાદરી, તારી જીભને સંભાળીને રાખ જંગલી કબૂતર, નકર તારા પીસા પીઠી નાખતા મને વાર નહીં લાગે. જાગીર કાદરી સામે શમશેર ઉઠાવતા પહેલા તો પણ ખ્યાલ કરી લેજે કે મારે દુશ્મની ઓખા માટે છે, માટે તું મારા મારક માટે હટી જા. કદાપી તારા 21 ભાગ કરે રાજાને જનાવરને ભોજનમાં માન આપવું પડશે. રાણા રતન છે. અરે જાગીર કાદરી, પેલા શમશેર સીધી પકડતા શીખ. આ શમશેર કાટી ગયેલી છે, તારી પાસે બીજી શમશેર નથી. આ શમશેર થી પેલા ઓખાગઢ જીતે ને તને મારો ચોકીદાર જરૂર બનાવીશ. રાણા રતન છે. અરે જાગીર કાદરી, તું આમ સમજાવો નહીં સમજે, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તો તું પણ તૈયાર થઈ જા. સાદા અકબર નું નામ લઈ અને તૂટી પડો. શાહજહાં ખૂબ ઘોડાની રમતો તો વિખાઈ ગઈ. અત્યારે ભાગો. અરે ચંદ્રસિંહ, આ કાયર તો ભાગી ગયો, માટે ચાલો તેની પાછળ પાછળ. રે રાણા રતનજી, ભાગલ આની પાછળ જઈ તો આપણે ઘાયર ગયા. રાણા રતનજી, અરે ચંદ્રસિંહ, ઓખાનો બોસ તો તમારો હતો, પણ હવે રાણા રતનસિંહ એની પાછળ તો જવાનો જ. હા હા મહારાજ, જા એની ભેગુમાં આવે ને તો આપણે એને મારક દઈ દેતા મહારાજ, પણ આપણી બેન દીકરીની પાછળ એ ખોટી હરકત કરે છે મહારાજ. ચાલો પરમારો તેને મુંહ તોડ જવાબ આપી. ચાલો મહારાજ. સરહદમાં કોઈનું સૈન્ય આવતું હે ને એવું મને દેખાય છે. જાગીર, હવે આપણાથી એકેય માર્ગ નથી, માટે સિંધ મકરાણ જઈ પાકિસ્તાનમાં સોહેલ ખાનને વાતની જાણ કરીએ. આ શાહજહાં સિંધ બકરાણ જાય અને સોહેલ ખાનને વાત જણાવીએ. પરંતુ સામેની સરહદમાં કોઈનું સૈન્ય આવતું હોય ને એવું મને દેખાય છે.
અરે મહારાજ તમે કહો એ સજા આ મોલાઓને આપું મહારાજ. બરાબર છે. શાહજહાં તેને જાળમાં ફસાડો તો સારું અહીંથી યુદ્ધ છોડીને ભાગી જાઓ. રે પરમાર એ શિકાર તો મારો છે. અરે મહારાજ ક્ષમા કરજો મહારાજ. આજ પરમારની શમશેરની નીચે છે મહારાજ. આનો ફેસલો તો પરમાર જ કરશે મહારાજ. પરમાર અત્યારે તમે એને છોડી દો. નહીં પરમાર જય મહાકાલી. અરે મહારાજ ક્ષમા કરજો મહારાજ ક્ષમા કરજો. નાના મોઢે મોટી વાત ન થાય મહારાજ. હવે તમારે જે સજા કરવી એ આ પરમાર તમારી સામે ઉભો છો મહારાજ. પરમાર અત્યારે ઓખા ગોટ છોડી અને ચાલ્યા જાઓ. ઓખા શા માટે મહારાજ? અરે મહારાજ તમારા ક્રોધને કાબૂમાં રાખો. અરે મહારાજ ઓખા જાઓ છો મહારાજ. પણ જતા જતા એમ કહેતો જાવ છો મહારાજ કે જ્યારે જયદીપ પરમાર ની યાદ આવે ને તો જયદીપ પરમાર તમારી સામે ઉભો હશે મહારાજ. અરે મહારાજ પરમારને પાછા વાળી લો. પરમાર સાથે ખપી રહ્યા છે માટે એને હટીલો પરમારને પાછો વાળો. એને મારી સામેથી જવા દો. અરે મહારાજ હવે એ વાતમાં મૂંઝાવાનું ન હોય. આ ખારા ઝરમાં મીઠા ઝર નથી હોતા મહારાજ. રાણા રતનજી પરમારે તો મારું અપમાન કર્યું હતું.